મારા વાલા પ્રિયો, આ નવા દિવસ માટે પ્રભુની સ્તુતિ થાવ। એકવાર હું સેવા માટે એક શહેરમાં ગયો હતો અને તે શહેરમાં કોલેજમાં ભણતી છોકરીઓ મને મળી અને તે જે છોકરીઓ હતી જે હોસ્ટેલમાં રહેતી હતી અને તેઓ આવી અને પ્રભુનો સેવક અમારી માટે પ્રાર્થના કરે આવી એક ઈચ્છા તેઓ રાખતી હતી। તેથી તેઓ મને તેમના હોસ્ટેલ વોર્ડન સાથે મળવા માટે આવ્યા। મેં તે બાળકો સાથે વાત કરી અને તેમના માટે પ્રાર્થના કરી અને તેમાંથી એક દીકરી મને જોતાની સાથે જ ખૂબ રડવા લાગી। જ્યારે મેં પૂછ્યું તું કેમ રડશે દીકરી, શું તકલીફ છે? હું મારા અભ્યાસને કારણે 3 વર્ષથી હોસ્ટેલમાં રહું છું। આ વર્ષે હું અભ્યાસ પૂર્ણ કરીશ અને ઘરે પાછી જઈશ। જ્યારે હું મારા ઘરે જવાનું વિચારું છું તો રડવાનું મન થાય છે। કેમ આવું કહો છો? શું અહીં તમારા માટે સારા મિત્રો છે? શું તમને છોડીને જવાનું દુઃખ થાય છે? નહીં, હું દુઃખી છું કારણ કે મારે ઘરે પાછા ફરવું પડશે। આવું કેમ કહો છો? દરેક વ્યક્તિ અભ્યાસ પૂર્ણ કરીને અપેક્ષા રાખે છે કે જેથી તેઓ ઘરે જઈને માતા પિતા સાથે રહે, આનંદિત રહે। તમે અલગ રીતે કેમ વિચારો છો? મારા ઘરનો વિચાર જ મને દુઃખી કરે છે। મારા માતા છે, મારા પિતા પણ છે, પણ મને પ્રેમ બતાવવા માટે કોઈ નથી। મારા ભાઈ બહેન પણ છે, પણ મારે તે ઘરમાં અનાથની જેમ રહેવું પડે છે। મેં જે કંઈ પણ કર્યું અને જે કંઈ પણ જોયું છે તેમાં તેઓ મારો જ દોષ હંમેશા શોધતા રહે છે। તેઓ મને દોષ આપે છે, દુઃખી કરે છે। મારું હૃદય તે દુઃખે છે, તેથી હું રડી છું। મારું હૃદય તૂટી ગયું છે, હૃદય પર અસર થઈ છે આટલી નાની ઉંમરે, અને તે પણ પોતાના માતા પિતા સાથે આનંદથી રહેવાની જંગતા કરતી હશે, પરંતુ તેણીને પ્રેમ કરવા કોઈ નહોતું। મને ખબર ન હતી કેવી રીતે દિલાસો આપવો। પછી તેને પરમેશ્વરની હાજરી સ્પર્શી ગઈ। પ્રભુની હાજરીએ તેને સ્પર્શી લીધી અને પરમેશ્વરે તેને કહ્યું, હું તારી સાથે છું, તારા માટે પિતા બનીશ, માતા બનીશ, હું તારા માટે ભાઈ બનીશ। તું એકલી છે એવી રીતે ન વિચાર, હું તને સમજીશ। એક મિત્ર તરીકે હું તને દિલાસો આપવા માટે તારી સાથે છું। પ્રભુએ સુંદર રીતે વાત કરી દિલાસો આપ્યો। તે પ્રભુ છે જે તૂટેલા મનને ધિક્કારતા નથી। ગીત શાસ્ત્ર 51 તેની 17મી કલમ। હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહીં। શું તમારું હૃદય તૂટેલું છે? હૃદયમાં દુઃખ છે? શું તમારી પાસે અવર્ણનીય બોજ છે? પ્રભુ કહે છે, હું તમારી સાથે છું। જે તમારા તૂટેલા હૃદયને ધિક્કારતો નથી, હું એવો પ્રભુ છું। જે તૂટેલા હૃદયને સમજે છે, હું એવો પ્રભુ છું। તે જ તમારી સાથે વાત કરે છે। મારી દીકરી, મારા દીકરા, હું તમારા માટે છું। પ્રેમ કરવા, સમજવા માટે હું તમારી સાથે છું। આવો સાથે ચાલીએ, હું હંમેશા તમારી સાથે રહીશ। તમે જ્યાં પણ જશો હું તમારી સાથે રહીશ। હું તમને છોડીશ નહીં। આમ ઈસુ કહી રહ્યા છે। હું વધસ્તંભ ઉપર ભાંગી પડ્યો હતો, માર ખાધો હતો, એકલો છોડી દેવામાં આવ્યો। હું તમારા દુઃખોને જાણું છું, વેદનાઓને જાણું છું। મેં તૂટેલા હૃદયથી પિતાને પણ પ્રાર્થના કરી હતી, તેથી હું સમજી શકું છું। આમ પ્રભુ કહે છે। તેમને તરફ જુઓ, કહો, હે પ્રભુ, તમે મારા પ્રત્યે ખૂબ પ્રેમાળ છો। હું આજે તૂટેલા હૃદયથી તમારી પાસે આવ્યો છું। તમારા પ્રેમ માટે તમારી સ્તુતિ થાવ। તમે મારા તૂટેલા હૃદયને જાણનારા પરમેશ્વર છો। મને દિલાસો આપવા બદલ સ્તુતિ થાવ। મારી સાથે રહો, મારી સાથે રહો અને મને દોરી જાઓ પ્રભુ। હું તમારા પર આધાર રાખું છું। તમે જ મારું બધું છો પ્રભુ। હું તમારા પગને વળગી રહું છું, તમારો હાથ પકડીને તમારી સાથે ચાલું છું। હું પોતાને સમર્પિત કરું છું ઈશુના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।